ભરૂચમાં વધતા ઔદ્યોગિક અકસ્માતો સામે ચિંતા વ્યક્ત કરી લાપરવાહી સામે કડક કાર્યવાહીની માંગ કરતા જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં વિરોધ પ્રદર્શન સાથે કોંગ્રેસે કહ્યું હતું કે ટૂંક સમયમાં માત્ર 2 અકસ્માતોમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે। આ ઉપરાંત સમયાંતરે નાની મોટી ઘટનાઓમાં કામદારો ઇજાગ્રસ્ત અને મૃત્યુ પામે છે। આ મામલાઓની તપાસ થાય છે, પરંતુ ઘટનાઓ પર નિયંત્રણ નજરે નથી પડતું, ત્યારે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના દરવાજે તાળું લટકાવી દેવાની પણ ચીમકી આપવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં વારંવાર કામદારોના જીવ ગુમાવવાની ઘટના બનતી હોય તે બાબતે તંત્રને સજાગ કરવા માટે આકરા વહીવટી પગલાં ઉઠાવે તે બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ। જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો આજે મળીને એમને રજૂઆત કરીએ છીએ। આજે જિલ્લામાં ઉદ્યોગો આવે બહુ આનંદની વાત છે, જિલ્લાનો વિકાસ થાય આનંદની વાત છે। આજે લેન્ડ લૂઝર, હું પોતે પણ જમીન ગુમાવનાર લેન્ડ લૂઝર છું, મારી જેવા હજારો લેન્ડ લૂઝર છે આ ભરૂચ જિલ્લામાં। ત્યારે એ જમીનો એટલા માટે આપેલી કે આ જિલ્લાનો વિકાસ થાય, લેન્ડ લૂઝરોના પરિવારોને રોજગારી મળે। આજે કબર ખોદવા કે ચિતા જલાવવા માટે આ જમીનો કે લેન્ડ લૂઝરોએ જમીનો ગુમાવી નથી, તો આ ઉદ્યોગોને બેફામ બની ગયેલા છે। એમાં 4 કામદારોએ જીવ ગુમાવ્યા। અગાઉ એક જાણ કરી હતી કે આવું બનશે, છતાં પણ એની લાપરવાહી રાખવામાં આવી, છતાં ફક્ત ખાલી રાજી રાખીને ફોટો સેશન કરીને 40 લાખની વાતો કરે। માનવના જીવની કિંમત 40 લાખ રૂપિયા છે। એના પરિવારે કોઈનો બાપ ગુમાવ્યો છે, કોઈનો દીકરો ગુમાવ્યો છે, કોઈની હસબન્ડ ગુમાવ્યો છે, કોઈ। ત્યારે આ પરિસ્થિતિમાં આજે ડીસની ઓફિસથી ફેક્ટરી ઇન્સ્પેક્ટર 2021માં જાય છે, 2022માં જાય છે, એની બુકમાં એ ગેટ પાસ પર એન્ટ્રી નથી એની। અમે ઘણી કંપનીમાં તપાસ કરી છે, એની બુકમાં લખાણ પણ નથી, એટલે ગમે ત્યારે તારીખ માગી જાય ને ગમે ત્યારે ઉદ્યોગોને ખુશ થઈ જાય, ખિસ્સુક ભરાઈ જાય એટલે ખુશ થઈ જાય। એ ડીસની ઓફિસને પણ જો આ વહીવટીતંત્ર કમ્પ્લીટ નહીં કરે કાર્યવાહી આગામી દિવસોમાં, તો ડીસની ઓફિસને પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી કાર્યક્રમમાં તારું મારશે।